નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઝાલાવાડી હાઈસ્કૂલ દ્વારા આયોજિત ઈ લર્નિંગ ક્લાસમાં હું હર્ષિત આપનું સ્વાગત કરું છું। હવે અત્યાર સુધી આપણે યુનિટ 1 અને 2 જોઈ લીધા ટેક્સ્ટના। આજે યુનિટ 3 નું નામ છે મોહન એન્ડ હિઝ વીણા, એટલે કે મોહન અને એની વીણા। હવે અહીંયા ટોટલ આખા યુનિટમાં એવી વાત છે કે મોહન જે છે એ એક ટિપિકલ મ્યુઝિશિયનની ફેમિલીથી બિલોંગ કરતો હતો, એટલે કે સંગીતકારોના પરિવારોમાંથી આવતો હતો અને એનું ફેમિલી જે છે એ સામાન્ય રીતે આપણા જે શાસ્ત્રીય સંગીતના સાધનો હતા એની હારે જોડાયેલો હતો। પણ એનું ફેમિલી કરતાં મોહન કઈ રીતે જુદો પડ્યો અને વૈશ્વિક સ્તરે એનું પોતે કઈ રીતે નામ બનાવ્યું, આખી વાર્તા અહીંયા કરેલી છે, તો આપણે અહીંયા જોઈ લઈએ। તો અહીંયા વાત છે કે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, એટલે કે મોહનનો જન્મ જે છે એ સંગીતકારોની ફેમિલીમાં, એટલે કે સંગીતકારોના પરિવારમાં થયો હતો। મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, કે મ્યુઝિક જે છે, સંગીત જે છે એ એના લોહીમાં હતું। હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ, એ સંગીતકારોની સાથે મોટો થયો હતો। લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન અ વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન। હવે એ એના પિતાની તેમજ એના જે અન્ય સભ્યો હતા પરિવારના, એ બધાની જેમ જ એ ગાવામાં એણે ટ્રેનિંગ લઈ લીધી હતી, બરાબર છે। સાથે સાથે એણે પછી પોતાનો હાથ વાયોલિન ઉપર પણ અજમાયો। વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, જ્યારે એ 10 વર્ષનો થયો ત્યારે એને સિતાર ગમવાનું ચાલુ થઈ ગયું। હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, અને એણે સિતારની અંદર પણ ટ્રેનિંગ લીધી, એટલે કે તાલીમ લીધી, અને લગભગ 3 વર્ષ જેટલા સમયગાળા માટે પણ એણે એમાં સમય આપ્યો અને એ વગાડ્યું। A German lady came to stay with Mohan's family to learn music from his father. હવે એક જર્મનની જે સ્ત્રી હતી એ મોહનના પરિવારમાં આવી અને મોહનના પપ્પા પાસેથી સંગીતની જે છે એ તાલીમ લેવા માટે આવી હતી। ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ। હવે આ સમયગાળો એવો હતો કે જ્યારે મોહનના જીવનમાં પહેલી વખત ગિટાર આવ્યું। હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ। હવે એણે જે પોતાના પ્રયોગો હતા એ સુંદર એવા વાદ્ય સાથે એણે ચાલુ કરી દીધા। નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ। મોહન એની જાતને કહી દીધું કે આજ પછી બીજું એક પણ સંગીત વાદ્યની માત્ર ને માત્ર હું ખાલી ગિટાર જ વગાડીશ। ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, ગિટારે પૂરેપૂરો સમય જે હતો એ મોહનનો લઈ લીધો। ગિટાર ધ હોલ ડે ગિટાર, અવર્સ is a family where sitar, vocals and classical violins are practiced. ગિટાર, માત્ર ને માત્ર ગિટાર। હવે એનું ફેમિલી, એટલે કે અમારું ફેમિલી એવું હતું કે જ્યાં માત્ર સિતાર કે પછી ગાવાનું કે કોઈ પણ પછી ક્લાસિકલ, એટલે કે શાસ્ત્રીય વાયોલિન જે હતું એ જ માત્ર વગાડવામાં આવતું હતું, પણ આ ભાઈ એક અલગ જ પોતાની દુનિયા રચી અને એમાં એણે ગિટાર વગાડવાનું ચાલુ કર્યું। ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા। ગિટારની અંદર એવી અસર નહોતી કે જે આપણા શાસ્ત્રીય વાદ્યોની અંદર હતી, અને સાથે સાથે એવું હતું કે જે ગિટાર હતું ઇન્ડિયાનું હતું નહીં, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ। આવી બધી વાત કોણે કરી, તો કે મોહનના એક ફેમિલી મેમ્બરે। ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી। હવે મોહનના એક આંટી હતા, એણે એવું કહી દીધું, શું તને ખબર છે કે તારા પપ્પા જે છે એ તારો જે ગિટાર પ્રત્યેનો પ્રેમ છે એને પસંદ નહીં કરે। But his mother came to help him. Let him follow his heart's desire, she declared. હવે મમ્મી એને મદદ માટે આવ્યા ને એણે એવું જાહેર કરી દીધું કે એને એનું જે હાર્ટ, એટલે કે હૃદયની જે ઈચ્છાઓ છે એ પૂરી કરવા દો। Then his father started supporting him. પછી એના પપ્પા એને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું અથવા એને ટેકો આપવાનું ચાલુ કર્યું। He was overjoyed and decided to modify this western instrument. હવે આવું બધું સાંભળીને મોહન જે છે એ ખૂબ જ આનંદમાં આવી ગયો અને એણે એવું નક્કી કર્યું કે આજે પશ્ચિમી ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્ય જે છે એમાં કંઈક ફેરફાર કરશે એ। હી ટ્રાઇડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક। હવે એણે એમાં એવી રીતના ફેરફાર કર્યા કે જેનાથી જે ગિટાર હતું એ પ્યોર, શુદ્ધ એવું ભારતીય શાસ્ત્રીય સંગીત જે છે એ વગાડી શકાય। હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી, એણે ફરી પાછા 2 વર્ષ માત્ર ગિટાર સાથે વિતાવ્યો। વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ। એક સાંજે ત્યાં
જે નજીકના કુટુંબી મિત્રો હતા એનું બધા મળ્યા હતા, મીટિંગ જેવું હતું. ઇન this small gathering, Mohan's brother, sister, and nephew, who were also performing artists, played music on their classical instruments. હવે આ મીટિંગની આ ગેધરિંગની અંદર મોહનના જે ભાઈ બહેન અને એના જે ભત્રીજાઓ હતા, કે જે ભત્રીજાઓ પણ એક આર્ટિસ્ટ એટલે કે કલાકાર હતા, એ બધાએ પોતપોતાના જે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે શાસ્ત્રીય રીતે જે સંગીતના વાદ્યો હતા એ વગાડ્યા. દેર વોઝ અ ગ્રેટ અપ્રિશિએશન. હવે આ બધું વગાડ્યું હતું તો આ બધા છોકરાને ખૂબ જ એવી અપ્રિશિએશન મળ્યું, એટલે કે એના બધાને વખાણ સાંભળવા મળ્યા. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ હી પ્લેડ ઓન ગિટાર. આવું બધું જોઈને મોહનને પોતાની ઈચ્છા એણે એવી વ્યક્ત કરી કે મારે પણ ગિટાર વગાડવું છે, અને એણે પોતે ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ પરફોર્મન્સ જોઈને એના એક સગાવાલાએ તેણે એવું કીધું કે તારે ખરેખર આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ નવા વાદ્ય સાથે હજી થોડોક સમય કાઢવાની જરૂર છે, એના ઉપર વધારે કામ કરવાની જરૂર છે. One of the relatives said, if it were their sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still, these instruments needs more. એમાંથી એક હગાવાલા તો એણે એવું કહી દીધું કે કદાચ જો આ સિતાર હોત ને તો તું તારા ભાઈ બહેન હારે આમાં કોમ્પિટિશનમાં હોત, પણ તે આની પાછળ 2 વર્ષ વગાડ્યા તો પણ તું હજી આની એટલી બધી નજીકે નથી પહોંચ્યો, અને તારે જે કંઈ પણ આ વગાડો છો એટલે કે જે ગિટાર વગાડો છો એને હજી સમયની જરૂરિયાત છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. હવે આ પરફોર્મન્સ જોઈને પછી પાછું કોઈક બીજાએ એવું કીધું કે સિતારનો જે અવાજ છે એ એક વહેતા ઝરણા જેવો છે, અને તારું જે વાદ્ય છે એની અંદર એટલું બધું ઊંડાણ છે નહીં. યેટ અનધર સાઇડ યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? અને આ છતાં તેમ છતાં હજી પાછું એક જણો એવું કહી જાય છે કે તારો ભાઈ જે છે એ વાયોલિન વગાડશે, એના સુર અને તાલ જે છે એ ખૂબ જ સુંદર છે, તું આ વાદ્ય સાથે શું કરે છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. મોહન જે છે એ ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો, એટલે કે નિરુત્સાહી થઈ ગયો અને આખી રાત રડ્યો, કારણ કે એણે જે છે એ પોતાના જીવનના જે 2 વર્ષ હતા એ આ ઇન્સ્ટ્રુમેન્ટ આ વાદ્યને આપી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ મેડ ફોર ગિટાર. પણ હૃદયથી હું તો ગિટાર માટે બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે કોઈ પણ બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય નથી, માત્ર ગિટાર જ છે. હી થોટ, એણે આવું બધું વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે વાદ્ય જે છે એ મારો ચહેરો આખા વિશ્વની સામે બનશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. હવે એણે એવું નક્કી કરી લીધું હતું પોતાની જાત હારે કે હું ચોક્કસ છું કે એક દિવસ હું ખૂબ જ મોટો માણસ બનીશ, ખૂબ જ મોટો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ હિઝ એજ. આ જે એક્સપિરિયન્સ, આ જે અનુભવ છે એ માત્ર મોહન 16 વર્ષનો હતો ત્યારે થયો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ જે સમયગાળો હતો એ એના જીવનનો એક વળાંક ભર્યો, એના જીવનમાં એક વળાંક લઈને આવ્યો. કઈ રીતે એ હવે આપણે આગળ જોશું. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને જે છે એ પોતાનો રિયાઝ જે છે એને ડબલ કરી નાખ્યો એક દિવસની અંદર, ને આખા દિવસમાં 10 કલાક જે છે એ ગિટાર સાથે વિતાવતો અને એના ઉપર એ પ્રેક્ટિસ કરતો. હી ઓલ્સો સ્ટડીડ ધ અધર એસ્પેક્ટ્સ ઓફ ગિટાર. સાથે સાથે એણે જે ગિટાર જે છે એના અલગ અલગ જે પાસાઓ હતા એની ઉપર પણ ભણવાનું જોવાનું ચાલુ કરી દીધું. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક and sound of every instrument into the guitar. હવે એણે એવું નક્કી કર્યું કે જે ગિટારની જે ટેકનિક છે બરાબર છે, એનો અવાજ છે બરાબર, પછી એની કલાત્મક વસ્તુનું જે નિર્માણ કરવાની રીત છે એ બધું એણે ભેગું કરી એક ગિટારની અંદર એણે નાખી દીધું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could not be played like an Indian veena. હવે એને એવું કંઈક બનાવવું હતું કે જે વેસ્ટર્ન ગિટારની અંદર વગાડી શકાય બરાબર છે, અને લાગવું જોઈએ કે આ ઇન્ડિયન છે, પણ એ વીણાની અંદર વાગે નહીં, પણ માત્ર ગિટારમાં વાગે. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હી સેડ ટુ હિમસેલ્ફ. એન્ડ ફાઇનલી વિથ untiring efforts and understanding of rags he created the wonderful Mohan Veena. હવે ખાલી એનો ઇન્સ્ટ્રુમેન્ટ જે એટલે કે જે વાદ્ય છે અવાજ ઉત્પન્ન કરે એ જ નહીં, પણ સાથે સાથે એનો જે
વિચાર છે, બરાબર છે, એનું જે દ્રષ્ટિ છે એ પણ એક્સપ્રેસ કરે, એટલે કે એ બતાવે. એ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય દ્વારા શું કહેવા માંગે છે એ પણ એના જે વગાડવાની રીત છે એનાથી દેખાય આવે. આવું બધું એણે પોતાની જાતને કીધું. અને અથાક મહેનત, અથાક ઈચ્છાશક્તિ અને ખૂબ જ એવું રાગની જે અન્ડરસ્ટેન્ડિંગ હતું, એટલે કે રાગ વિશેની જે કાંઈ પણ નોલેજ હતું એ એને સમજમાં આવી. એ બધા ભેગું કરીને એણે એક મસ્ત અદ્ભુત એવી મોહન વીણા બનાવી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે દુનિયા જે છે એ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામે ઓળખે છે. અને એ એક ગ્રેમી એવોર્ડ વિનર છે. એટલે ગ્રેમી જે છે એ સંગીત લેવલે સારામાં સારો ઉચ્ચ કક્ષાનો જે એવોર્ડ કહી શકાય એ એને મળેલો છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની 1993. 1993માં જ્યારે મોહન એવોર્ડ દેતો હતો ત્યારે એ સેરેમનીમાં એટલે કે સમારંભની અંદર એણે એવું કીધું કે મેં માત્ર મારા હૃદયની જે ઈચ્છાઓ હતી, બરાબર છે, મારી જે ભાવનાઓ હતી એને જ ફોલો કરી છે, એને જ હું પાછળ ગયો હતો. આ હતો યુનિટ 3, બરાબર છે. સાથે સાથે આજે આપણે યુનિટ 4 પણ જોઈ લઈએ. હવે ના ખાલી તમારે માત્ર યુનિટ 5ની તૈયારી કરવાની રહે. હવે અહીંયા છે યુનિટ નંબર 4, કોલ ઓફ ધ હિલ્સ, એટલે કે ટેકરીઓનું આકર્ષણ. અહીંયા છે, હે અબુ મિયા લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે, વેર ઇઝ યોર ડાર્લિંગ કાલવા. ગોવિંદા વોઝ વરીડ. હવે ગોવિંદા ખૂબ જ ચિંતિત હતો અને એણે અબુ મિયાને કીધું કે હાય અબુ મિયા, તમે ખૂબ જ દુઃખી દેખાવ છો, તમે આજે એકલા કેમ બેઠા છો, તમારી પ્રિય કાલુઆ ક્યાં છે? પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. હવે અબુ મિયાએ જવાબ આપ્યો, કદાચ હું એને ખોઈ બેઠો છું, કારણ કે મેં એના પગ જે છે, પગની છાપ એ હિલ ઉપર એટલે કે એક ટેકરી ઉપર જતા જોઈ હતી, અને કદાચ જે ઓલો ઉપર રાક્ષસ રહે છે એને મારી નાખી છે અથવા એને ખાઈ ગયો છે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારો અબુ ખાન જે છે એની આંખમાંથી આંસુ આવે એટલી જ રાહ હતી. હી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. એ હજી નહોતો સમજી શક્યો કે કાલુઆએ શું કામ દોરી જે છે એ તોડી નાખી અને રાત્રે એ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. હવે એને રોજ લીલું અને તાજું રસભર્યું ઘાસ આપતા અને સ્વાદિષ્ટ એવા દાણા ખવડાવતા. બટ ઇવન ધેન ઇઝ ઓનલી ફેમિલી મેમ્બર લેફ્ટ ઇઝ હાઉસ. તેમ છતાં પણ એનું જે એકમાત્ર પરિવારનું સભ્ય હતું એ પણ આજે એનું ઘર મૂકીને વયું ગયું. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બ્રોટ અનધર ગોટ. થોડાક દિવસો પછી અબુ મિયા ફરી વખત એક નવી બકરી લઈને આવ્યો. This new one was pretty white as snow, had two little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni. Caressing her soft fur, he said. થોડાક દિવસ પછી અબુ મિયા જે છે બીજી બકરી લઈ આવ્યા અને આ જે બકરી હતી ખૂબ જ સુંદર હતી, એક સફેદ બરફ જેવી હતી અને એને નાના બે એવા શિંગડા હતા અને મસ્ત એવી લાલ આંખ હતી જે ચમકતી હતી. આઈ વિલ કોલ યુ ચાંદની. એણે એવું કીધું કે હું તને ચાંદની બોલાવીશ. આવું એણે જે બકરીની રૂવાટી હતી, બકરીના વાળ હતા એના ઉપર પંપાળતા કીધું. One fine morning, his neighbor Govinda appeared. He saw Abu Mia talking to his only family member. Hey Abu Chacha, you look happy and healthy. How's your life now? એક સારી સવારે નેબર ગોવિંદા પાછો દેખાણો અને એણે અબુ મિયા જે છે એ એના એકને માત્ર એક જે પરિવારનું સભ્ય હતું એની અરે વાત કરતા સાંભળ્યું અને એણે પાછી કીધું કે હે અબુ ચાચા, તમે આજે ખૂબ જ સુંદર અને તંદુરસ્ત દેખાવ છો. હવે તમારું જીવન કેવું છે? I am the happiest person, ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. એણે ગોવિંદાને એવું કીધું કે હું અત્યારે ખૂબ જ સુખી એવો માણસ છું. ચાંદની જે છે એણે મારા અંદર નવા જીવનનું સિંચન કર્યું છે. સી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કેન્ટ લીવ વિથઆઉટ હર. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા જે છે એ ખુશીમાં એક અલગ જ મોજમાં એ થઈને એવું એણે કહી દીધું કે ચાંદની જે છે એ મને ખૂબ જ પ્રેમ કરે છે અને હવે હું એના વગર રહી શકું તેમ નથી. બટ વોટ વેર યુ ટેલિંગ હર? આઈ સો ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. પણ તમે એને શું કહી રહ્યા હતા? મેં તમારી જે પ્રિય જે છે એની સાથે વાત કરતા જોયા. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ ગર્લ વોઝ સેડ એન્ડ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ. એ હા,
હું એને કાલવાની વાર્તા કરતો હતો અને જે કાલવાનો જે અંત આવ્યો અને સાથે સાથે જે એક રાક્ષસ છે એના દાંત લોહીથી તરસા છે કે જે ટેકરી ઉપર રહે છે એની વાત કરતો હતો. અબુ મિયા રિપ્લાઇડ. અબુ મિયાએ આવો જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી પ્રિય ચાંદની જે છે એ ક્યારેય મને નહીં છોડે. સી ઇઝ ઓલ્સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે ખૂબ જ સમજદાર છે અને મારી સાથે ખુશ છે. હી એડિડ. એને હું પોતાની વાતમાં જોડ્યું. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રેથ. ગોવિંદાએ એવું કીધું કે અબુ ચાચા, હું તમને આવી રીતે જોઈને ખૂબ જ ખુશ છું અને હું એવું ઈચ્છું છું અને હું એવું માનું છું કે ચાંદની જે છે એ તમારા અંતિમ શ્વાસ સુધી તમારી સાથે રહેશે. સમ યર્સ પાસ્ટ. થોડાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદની જે છે એને હિલ એટલે કે ટેકરીઓ માટે જે અટ્રેક્શન આકર્ષણ હતું એ વિકસવા માંડ્યું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. રોજ સવારે એ જે હિલ ટોપ ઉપર એટલે કે ટેકરીઓના ટોચ ઉપર જે મસ્ત એવી કોમળ નાજુક એવી સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ જે આવતો હતો એ જોતી હતી. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, શી થોટ. એણે એવું વિચાર્યું કે આ ટેકરીઓ જે છે એ કેવી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને એનામાંથી જે પવનની જે લહેરકી આવે છે કેવી મસ્ત તાજી ભરેલી છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. હું આ જે લીલા ખેતરના ઘાસના મેદાનો છે એનામાંથી દોડવું જોઈએ મારે. શી રેન ટુવર્ડ્સ ધ હિલ બટ સ્ટોપ્ડ વિથ એ ચેર. એણે હિલ તરફ એટલે કે ટેકરીઓ તરફ દોડવાનો પ્રયાસ કર્યો પણ એક ઝટકા સાથે અટકાઈ ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. શી હેટેડ ઇટ મોસ્ટ. એના ગળાની આજુબાજુ એક દોરડું હતું જે એને ખૂબ જ ગમતું નહોતું. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ધીમે ચાંદનીએ ઘાસ ખાવાનું અને દાણા ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. અને સાથે સાથે અબુ ખાનની જે વાર્તાઓ હતી એમાં પણ એનો રસ જે હતો એ ઓછો થઈ ગયો. શી લોસ્ટ હર એપેટાઇટ, ગ્રીવ વેરી થિન. એણે પોતાની ભૂખ ખોઈ બેઠી અને પોતે જે છે એ ખૂબ જ પતલી થઈ ગઈ. શી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ, બેથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. એ હંમેશા મૂડલેસલી હિલ્સ ઉપર જોતી હતી કે જે સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશની અંદર નાતા હતા કે પછી ક્લાઉડ એટલે કે વાદળાની સાથે રમતી હતી. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાનને જે છે એને ખબર પડી ગઈ હતી કે એની ચાંદની યારે શું થાય છે. હી પુશ્ડ હર ઇન્ટુ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. એણે ચાંદનીને જે છે એ એક નાની ઝૂંપડીમાં બંધ કરી દીધી અને દરવાજો કરી દીધો બંધ. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પણ પાછળ જે બારી હતી એ બંધ કરવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. તે જ રાત્રે ચાંદની જે છે એ ત્યાંથી ભાગી ગઈ. એટલે ટૂંકમાં ચાંદનીએ એ બારીને પોતાની આઝાદીનો રસ્તો બનાવ્યો. વેન ચાંદની રીચ્ડ ધ હિલ ટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરાઇઝન. હવે જ્યારે ચાંદની ટેકરીની ટોચે પહોંચી ત્યારે મોટો પીળો સૂરજ ક્ષિતિજે ઉગી રહ્યો હતો. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. એ ખુશીમાં મોજમાં ખૂબ જ એટલી બધી આવી ગઈ કે એ બધું ભૂલી જ ગઈ. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. એના પગની નીચે જે લીલું ઘાસ હતું એ અત્યારે ગોલ્ડન યલો એટલે કે સોનેરી પીળા કલરનું થઈ ગયું. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. જે પવન હતો એ આવકાર ભર્યું અંત ન હોય એવું ગીત ગાઈ રહ્યો હતો. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદનીને તો એવું થઈ ગયું કે એની માને ઘણા વર્ષોના છૂટા થઈ ગયા હોય પછી મળી રહી હોય. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. અબુ ખાનના જેલ ભેરા ઘર કરતાં બધું કેટલું જ અલગ છે.
That day she jumped and played and ate all around. તે દિવસે ચાંદની જે છે એણે બધે કૂદકા માર્યા, રમી અને આજુબાજુ જેટલું હતું એ બધું ખાધું. She was on the top of the world. એ એટલી બધી ખુશ હતી કે એને એવું લાગ્યું કે એ દુનિયાની ટોચ ઉપર છે. It was the happiest day in Chandni's life. ચાંદનીના જીવનનો આ ખૂબ જ સુખભર્યો દિવસ હતો. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees. હવે જે સૂર્ય જે છે એ ટેકરીઓ પાછળ સંતાઈ ગયો. ધીમે 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 અંધારું જે છે એને ઘાસને, ફૂલોને અને વૃક્ષોને આવરી લીધું. એટલે કે બધું જ અંધકાર ભર્યું થઈ ગયું. The wind stopped blowing. હવે જે પવન ફૂંકાતો હતો એ ફૂંકાવાનો બંધ થઈ ગયો. There was stillness all around. આજુબાજુ સાવ નીરવ શાંતિ હતી, ઘાટ શાંતિ હતી. An owl hooted from a hole. એક દરમાંથી જે ઘુવડ હતું એ પોતાનો અવાજ કરી રહ્યું હતું. ચાંદની felt scared. ચાંદની હવે ડરી રહી હતી. The full moon rose in a distant sky. જે પૂનમનો ચંદ્રમા હતો એ ખૂબ દૂર આકાશમાં દેખાઈ રહ્યો હતો, ઉગી રહ્યો હતો. In its silver height, ચાંદની saw two bright eyes and sharp teeth. એટલે દૂર એક રૂપેરી એવી ચમકારમાં ચાંદનીને બે ચમકતી આંખો અને ખૂબ જ તીક્ષ્ણ એવા દાંત દેખાણા. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. અને આ જે બધું હતું એ પોતાની નજીક આવી રહ્યું હતું. The devil was not in hurry. રાક્ષસ જે હતો એ કોઈ પણ જાતની ઉતાવળમાં હતો નહીં. He knew that this goat was also his food. એને ખબર હતી કે આ બકરી પણ એનો ખોરાક છે. The wolf and the goat struck their heads with each other. હવે એક વરુ અને જે બકરી જે છે એ એકબીજાના માથા જે છે એ પોતાના સાથે એકબીજા સાથે અથડાવ્યા. He was big and ferocious, whereas she was small but not weak. હવે વરુ જે છે એ ખૂબ જ મોટો હતો અને ઘાતકી કે વિકરાળ હતો. અને સામે જ તે બકરી જે છે એ નાની હતી પણ વીક એટલે કે તમે એમ કહી શકો કે એ નબળી નહોતી. ચાંદની stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. ચાંદની જે છે એના પગ ઉપર સજ્જડ ઊભી રહી. એણે પોતાનું માથું સેજ વાળ્યું અને એના જે ખૂબ જ સ્ટ્રોંગ એવા હોર્ન એટલે કે શિંગડા હતા એણે રાક્ષસ તરફ કર્યા. She looked like a brave soldier ready to fight cruel enemy. એ એવી દેખાતી હતી કે જે એક બ્રેવ એટલે કે ખૂબ જ તમને કહેવાય ને એ શું કહેવાય, ભૂલી ગયો બ્રેવને. બ્રેવ સોલ્જર એટલે કે જે કોઈથી ડરે નહીં એવો સોલ્જર, એવા સૈનિકની જેમ એક ક્રૂઅલ એટલે કે ઘાતકી એનેમીનો સામે ઘાતકી એવા દુશ્મનનો સામનો કરવા તૈયાર હતી. The fight began. ફાઇટ ચાલુ થઈ. It went on through the night. આખી રાત ફાઇટ ચાલી. The moon began to grow pale and suddenly hid behind the clouds. મૂન જે છે એ ધીમે ધીમે આછો પડવા માંડ્યો અને અચાનક જ ક્લાઉડની પાછળ એટલે કે વાદળાઓની પાછળ સંતાઈ ગયો. The stars also began to disappear one by one. ધીમે 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 તારાઓ જે છે એ પણ દૂર દેખાતા બંધ થઈ ગયા, ટૂંકમાં સંતાવા માંડ્યા. A faint light appeared in the east. આછો એવો પ્રકાશ પૂર્વ દિશામાંથી દેખાણો. The first rays of the sun saw ચાંદની lying on the ground. સૂર્યના જે પહેલા કિરણો હતા એને ચાંદનીને ગ્રાઉન્ડ ઉપર પડેલી જોઈ. She was completely soaked in blood. એ પૂરેપૂરી લોહીની અંદર ભીંજાયેલી હતી. The wolf, tired and sleepy, was getting ready to devour her. જે વરુ હતું એ થાકેલું હતું અને ઊંઘમાં હતું. એ હવે ચાંદનીને ખાઈ જવા માટે તૈયાર હતું. A flock of birds sitting on trees was debating the result of fight. હવે એક પક્ષીઓનું ઝુંડ હતું જે વૃક્ષ ઉપર બેઠું હતું
એ ફાઇટના એટલે કે જે આજે ફાઇટ થઈ એના રિઝલ્ટ એટલે એના પરિણામ ઉપર ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર? આ સ્મોલ સૌથી નાનું પક્ષી હતું એણે એમ કીધું. તો કોણ છે વિજેતા? ધ વુલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર ટુગેધર. મોટા ભાગના જે બેઠા હતા એણે બધા એવું કહ્યું કે ચોખ્ખી વાત છે વરુ. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. હવે એક બધામાં બુદ્ધિમાન વ્યક્તિ હોય એવી રીતે બુદ્ધિમાન પક્ષી હતું જે વૃદ્ધ હતું. એણે એમ કીધું કે ના, ચાંદની ઇઝ ધ વિનર. આઈ હેવ નેવર સીન અ સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. એણે એવું કીધું કે ચાંદની જે છે ખરેખર ક્યારેય આટલી બ્રેવ આઝાદીવાળી બકરી જોઈ નથી. તો આ થયા 2 યુનિટ. હવે તમારે અને હું સ્પેલિંગ તમને મોકલી દઈશ. અને ઘણાને એવું કેવું છે કે ભાઈ 1 થી 4 પહેલાં બીજા યુનિટના સ્પેલિંગ નથી આવ્યા, તો 1 થી 4 4 યુનિટના હું આ વિડીયો સાથે મોકલાવી દઈશ. તમને PDF મળી જશે. થેન્ક યુ.